ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના મૃત્યુ થયા છે। મેશ્વો નદીમાં 10 થી વધુ લોકો ડૂબ્યા છે। ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે। 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાની જાણકારી છે। અન્ય લોકોની શોધખોળ ચાલુ છે। તમામ મૃતકો વાસણા સોકઠી ગામના હોવાની જાણકારી મળી રહી છે। ટીડીઓ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી આ ઘટના। હાલમાં ઘટના સ્થળ પાસે ચેકડેમ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। તંત્ર દ્વારા કામગીરી બાબતે પણ જાહેર નોટિસ નહીં મુકાઈ હોવાનો આક્ષેપ છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતની જાણકારી ત્યાં આગળ પ્રસિદ્ધ કરવામાં નથી આવી। 10 લોકો ડૂબ્યા છે, 8 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે। દહેગામની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે। વાસણા સોકઠી ગામની આ ઘટના કે જેની અંદર મોટી સંખ્યામાં લોકો વિસર્જન માટે પહોંચ્યા હતા। ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન 10 લોકો ડૂબ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, હાલમાં શું પરિસ્થિતિ છે? 10 લોકોના મોતના સમાચાર કે હજી પણ મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે? સુમારે આ ઘટના બનવા પામી હતી। લગભગ 2:30 થી 3 વાગ્યાનો આ બનાવ છે। વાસણા સોકઠી ગામ સહિત આસપાસના જે લોકો જે છે તે અહીંયા ચેકડેમનું કામ ચાલી રહ્યું હતું ને તે દરમિયાન અહીંયા આગળ નાહવા પડ્યા હતા અને નાહવા પડ્યા તે દરમિયાન કેટલાક લોકો ડૂબી ગયા હતા। માનવામાં આવ્યું છે કે 2 થી 3 પરિવાર હતા। એ 2 થી 3 પરિવારના તમામ નવયુવાનો કહી શકાય 19 થી 25 વર્ષની ઉંમરના આ નવયુવાનો જે છે તે અહીં નાહવા પડ્યા હતા। ગણેશ વિસર્જનનો મુદ્દો જે છે તે અત્યારે હાલ નથી સામે આવી રહ્યો। ક્યાંક ને ક્યાંક કલેક્ટર મેહુલ દવે જે છે તેમને પણ આ બાબતને નકારી ચૂક્યા છે। પરંતુ વાત કરીએ આ જગ્યાએ અત્યારે હાલ તમામ લોકોની શોધખોળની, તો શોધખોળ અત્યારે હાલ ચાલુ કરવામાં આવી છે। અત્યાર સુધીની ઘટનામાં 8 વ્યક્તિઓના મૃતદેહ જે છે તે કાઢવામાં આવ્યા છે। તમામ એક જ પરિવારના મોટો વાસ જે કહી શકાય વાસણા ગોઠીવાસના ત્યાંના લોકો હતા। અત્યારે હાલ જે છે 4 થી પણ વધુ વ્યક્તિઓની શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ જે છે તે બોલાવવામાં આવી છે, સાથે સ્થાનિક એસડીઆરએફની ટીમ જે છે તેને પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। બપોરથી લઈ અત્યાર સુધીમાં 8 વ્યક્તિઓના મૃતદેહ જે છે તે શોધી કાઢવામાં આવ્યા છે। હજી પણ મનાઈ રહ્યું છે કે 4 થી 5 વ્યક્તિઓ જે છે તે અંદર હોઈ શકે છે અને તેની જ શોધખોળની કામગીરી ચાલુ છે। આસપાસના સ્થાનિકો જે છે આ ઘટના બનતા જ તમામ લોકો જ્યાં દ્રશ્ય આપ જોઈ શકો છો તે પ્રમાણે વ્યક્તિઓ તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે। એસડીઆરએફની ટીમ, સ્થાનિક સત્તાતંત્ર તમામ લોકો પોતાની જવાબદારી સમજી અને અત્યારે હાલ આ બચાવ કામગીરી એટલે કે રેસ્ક્યુ કામગીરી જે છે તે હાથ ધરી રહ્યા છે। મોડી રાત્રે પણ અહીંયા આગળ જો આ કામગીરી ચાલશે તો તમામ વ્યક્તિઓની શોધખોળ કરી લેવાની આશા જે છે તે એસડીઆરએફ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। તો હજી પણ જે 2 કે 3 લોકો જે છે તેઓની શોધખોળ ચાલુ છે, જેઓના મૃતદેહ હજી સુધી નથી મળ્યા। એક છોકરો અહીંયા છે જે નાવામાં હતો એ બહાર નીકળી ગયો હતો। એનું કહેવું એમ છે કે એ લોકો નાવા પડ્યા હતા। ગણેશ વિસર્જનનો મુદ્દો આમાં નથી। દુર્ભાગ્યવશ ઘટના છે, અત્યંત દુઃખદ ઘટના છે અને અત્યારે બધાને શોધી લીધા છે અને પોસ્ટમોર્ટમની ક્રિયા ચાલુ છે। આ તરફ પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબેલા લોકોના લાઈવ વિડીયો પણ હવે જાણવા મળી રહ્યા છે। પાટણની સરસ્વતી નદીમાં એક પરિવાર ગણેશ વિસર્જન કરવા ગયો। ત્યાં ઊંડા પાણીમાં જતા 4 લોકોના મોત થયા। પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે। પરિવાર શોકમાં ગરકાવ થયો। ગણેશ મહોત્સવ ગમગીનીમાં ફેરવાઈ ગયો ત્યારે ગણેશ મૂર્તિના વિસર્જનના વિડીયો પણ જોવા મળ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 4 વ્યક્તિ નદીના પાણીમાં મૂર્તિ લઈને ઉતરી રહ્યા છે। હાથમાં ગણપતિ દાદાની મૂર્તિ લઈને ડૂબકી લગાવી રહ્યા છે। વિસર્જન માટે હાથમાં મૂર્તિ લઈને પાણીમાં ડૂબાડી ફરી ઉપર લાવે છે। આવું કરતા કરતા જ ઊંડા પાણીમાં જતા રહે છે। બાદમાં એક બાદ એક વ્યક્તિના પાણીમાં ડૂબવાના મોતના સમાચાર જોયા। બચાવો બચાવોની બૂમો પડી, પરંતુ લોકો તેમના સુધી પહોંચે તે પહેલા 4 લોકો ગણેશજીની સાથે પાણીમાં વિસર્જિત થઈ ગયા। એક જ પરિવારના 4 સભ્યો ડૂબી જતા મોત થયા। માતા, 2 પુત્ર અને મામા સહિત એક જ પરિવારના 4 સભ્યોને ડૂબવાથી મોત થયા। 4 કલાકની શોધ બાદ 4ના મૃતદેહ મળ્યા હતા। હાલમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ। શહેરના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ઓઢવ વસ્ત્રાલમાં સાંજ બાદ પલટાઈ ગયું છે વાતાવરણ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં સાંજે લોકો નોકરી ધંધાથી ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। અનેક વિસ્તારોમાં જળજમાવની પણ પરિસ્થિતિ હોવાની જાણકારી મળી રહી છે। વાતાવરણમાં અચાનક પલટો અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યો છે।
તો ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ, ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે. વરસાદના કારણે લોકોને બફારાથી પણ રાહત મળી ચૂકી છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ. મોટા લીલિયામાં શહેરમાં ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. સમગ્ર લીલિયામાં ઠંડક પ્રસરી ગઈ છે. ગીર સોમનાથ, વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં ભારે કડાકા ભડાકા વચ્ચે વાતાવરણમાં પલટો આવી ગયો. કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ પણ જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાની ગીર સોમનાથથી જાણકારી મળી રહી છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર. ઉપરવાસમાંથી 3,47,891 ક્યુસેકની આવક. નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેકમાંથી પાણી છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 2.5 મીટર 15 દરવાજા ખોલાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાયો. એલર્ટ જાહેર. ભાવનગર વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ પત્ર કરાયો છે જાહેર. પાલીતાણામાં શેત્રુંજી ડેમની જળ સપાટી 28.8 ઇંચ પર પહોંચી છે. સાવચેતી માટે પાલીતાણા તાલુકાના 6 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને હાઈ એલર્ટ કરાયા છે. પાલીતાણા તાલુકાના લાખાવડ, માયધાર, મેઢા સહિતના ગામોને કરાયા સાવચેત. તો તળાજા તાલુકાના ભેગાળી, ટીમાળા, સેવળિયા સહિતના ગામોને એલર્ટ અપાયું. લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રે અપીલ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા ભાવનગર જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મહેસાણામાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. મહેસાણાના ખેરાલુમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. પોલીસના ડર વગર ગુંડાઓ બેફામ બની ગયા હોય તેવું લાગે છે. મહેસાણાના ખેરાલુના ખોખરવાડા ખાડિયામાં ઠાકોરવાસમાં ઝઘડો થયો. પૈસાની લેતી દેતી વખતે 4 મિત્રો વચ્ચે માથાકૂટ થઈ. માથાકૂટ મારામારીમાં તબદીલ થઈ ગઈ. પહેલા લોકોએ લાફાવાળી કરી. જોતજોતામાં બબાલ ઉગ્ર બની. 5 શખ્સોએ એક વ્યક્તિને ઢોરમાર મારવાનું શરૂ કર્યું. મારામારી કરી પાડી દીધો. એવો માર્યો કે અજમોહો થઈ ગયો. ઊભો પણ થઈ શકતો ન હતો. આમ છતાં લોકો અટકતા નથી. ઢોર મારતા યુવકનું મોત થઈ ગયું. ખેરાલુમાં રહેતા ઠાકોર ગોવિંદજી છનાજીની હત્યા કરાતા પોલીસે સીસીટીવીના આધારે 2 લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી 2 વ્હીલર સ્લીપ થઈ 15 ફૂટ ઢસડાયું. પ્રૌઢને ગંભીર ઈજા થતા 9મા દિવસે મોત. રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે, જેમાં ગટર ઉપરથી 2 વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરમાં તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો. સ્થાનિકોએ જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા મારા દીકરાનું અકસ્માતમાં હાડકું તૂટી ગયું. સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક, ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના રાજીનામાની માંગ કરી છે. વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે. કમાટીબાગની ઝાડીઓમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયું. વડોદરા ખાતે મગરો નીકળી આવવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે એક મગર કમાટીબાગના ફેન્સિંગ ઝાડીઓમાં ફસાયેલો જોવા મળતા જીવદયા સંસ્થા દ્વારા 4 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરેલા મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો. શહેરના કમાટીબાગ ખાતે ઝાડીઓને ફેન્સિંગ વચ્ચે એક મગર ફસાયો હોવાનો જીવદયા સંસ્થાને કોલ મળ્યો. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા 4 ફૂટના મગરના બચ્ચાને ઝાડીઓમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલ મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને 15 દિવસ વીત્યા બાદ પણ મગરો દેખાઈ રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં મગર દેખાતા રહીશોમાં પણ ભય ફેલાયો છે. સુરતમાં મહિલા પર દીપડાનો હુમલો. સુરત જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક વધી રહ્યો છે. લોહી તરસ્યા દીપડાના હુમલાથી ખેતરમાં કામ કરતી મહિલાનું મોત થયું છે. માંગરોલના દેગડિયા ગામે દીપડાએ વહેલી સવારે 40 વર્ષીય ગીતાબેન વસાવા નામની મહિલા પર હુમલો કર્યો. આ અંગેની જાણ થતાં સુરત જિલ્લા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી. 1 મહિના અગાઉ પણ માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે દીપડાના વધી રહેલા આતંકને લઈને લોકોમાં વન વિભાગની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. દીપડાના આટાફેરા વધતા ખેડૂતો પોતાના ખેતરે જતા પણ ડરી રહ્યા છે. વડોદરામાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી. વગર વરસાદે મકાન પડતા અફરાતફરી, 2 સભ્યો દબાયા. ચોમાસામાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાના બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં એક મકાનમાં અંદરનો ભાગ ધરાશાયી થતા 2 વ્યક્તિ ફસાયા. સવારમાં વરસાદ વગર જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં મેઇન રોડ શેરીના નાકે આવેલ એક જૂના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેલા 2 સભ્યો ફસાયા. આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી. આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી અને તેઓને ઈજાઓ પહોંચતા સારવાર થઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલા કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા. તે દરમિયાન બની હતી આ ઘટના. ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથમાં ભાગે ઈજા થઈ છે. તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દરમિયાન મકાનની અંદર વીજ પુરવઠાને બંધ કરવા માટે MGVCLની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. આ સાથે જ ગેસ કંપનીની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરી. જર્જરિત મકાન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા આ ઘટના બની. નિર્ભયતા શાખા દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જર્જરિત મકાનો અંગેની નોટિસ આપવામાં આવે છે, પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટનામાં નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે. ત્યારે નિર્ભયતા શાખા દ્વારા જો કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાય. ઓલપાડમાં ડાંગરનો પાક ડગમગી ગયો. ખેડૂતોને આવ્યો રડવાનો વારો. ઓલપાડમાં ભારે વરસાદ બાદ ડાંગરની ખેતી ડગમગી ગઈ છે. હવે સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારો રોગ પ્રસરતા ખેડૂતોની હાલત કફોડી બની. ડાંગરનો પાક હવે તૈયાર થવાને આરે છે, ત્યારે પાકમાં સુકારા રોગે પગ પેસારો કરતા ખેડૂતોને 80% નુકસાનીનો વારો આવ્યો છે. ખેડૂતોએ મહા મહેનતે પાક વાવ્યો હતો, પણ જાણે માટી બેઠી હોય તે રીતે એક બાદ એક ફટકા પડતા ડાંગરના પાકમાં સુકારા નામના રોગની એન્ટ્રી થઈ છે. સુકારા નામના રોગથી પાકના પાન સુકાઈ રહ્યા છે, જેથી ખેડૂતોને ઉત્પાદન પર સીધી અસર થશે અને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવશે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જશે. ખેડૂતો હાલ પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેઓને ખાસ સફળતા નથી મળી. ત્યારે સરકાર ઝડપથી સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. ગીર ગઢડાના શાણા વાંકિયા ગામે સહકારી મંડળીએ ખેડૂતો સાથે કરી છેતરપિંડી. ખેડૂતો દ્વારા આવેદન અપાયું. આ હલ્લા બોલ આક્રોશ વિરોધના દ્રશ્યો છે ગીર ગઢડાના શાણા વાંકિયા ગામમાં ખેડૂતો સહિત ગ્રામજનો સાથે છેતરપિંડી કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો. શાણા વાંકિયા સહકારી મંડળ દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવતા હાહાકાર મચી ગયો. 40 થી વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા છે. સમગ્ર કૌભાંડ સામે આવતા ગામના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ અંગે વિરોધ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનો ગીર ગઢડા મામલતદાર કચેરી એકત્ર થઈને પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી આવેદન પાઠવ્યું હતું. આ સાથે અહીં વિરોધ પ્રદર્શન કર્યું, હલ્લાબોલ કર્યો. ગામ લોકોનો આરોપ છે કે સહકારી મંડળીના પ્રમુખ, સદસ્ય, મંત્રી અને કર્મચારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખેડૂતોએ આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો બેંકને તાળા મારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી. હવે સમગ્ર કૌભાંડમાં કેટલી કડક કાર્યવાહી થાય છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું. 765 kVની હેવી વીજ લાઇન નાખવાના પ્રોજેક્ટને લઈને મોરબીના ખેડૂતોનો વિરોધ. સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ પોતાના ગામમાં બેનર લગાવીને પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો. મોરબી જિલ્લાના માળિયા, મિયાણા અને હળવદ તાલુકાના કેટલાક ગામોમાં હેવી વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે. ખેતરોમાંથી 765 kVની હેવી વીજ લાઇન પસાર કરવાના પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ. આ વીજ લાઇન કચ્છના લાકડિયાથી અમદાવાદ સુધી નાખવામાં આવશે, પરંતુ ખેતરોમાં વીજ પોલ મૂકવા માટે ખેડૂતોને ચૂકવવામાં આવનાર વળતર સામે ખેડૂતો રોષે છે. વર્ષ 2021માં એક કંપની દ્વારા હેવી વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 1003 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર 125 થી 150 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોએ વધુ વળતર ચૂકવવાની માંગ કરી. આ પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગામોના ખેડૂતો ગાંધીનગરમાં મોરચો માંડવાની તૈયારીમાં પણ છે. અસંતોષ ધીરે ધીરે આંદોલનનો આકાર લેવા તરફ જઈ રહ્યો છે. વડોદરાની હોસ્પિટલને તંત્ર પર નથી ભરોસો, તકેદારીના ભાગરૂપે બોટ ખરીદી.
વિશ્વામિત્રી નદીમાં પૂરમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવામાં ઉણા ઉતરેલા પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે. તેવામાં સ્થાયી સમિતિ ચેરમેને ટ્યુબ, તરાપા અને દોરડા જેવી ચીજવસ્તુઓ વસાવી લેવાનું નિવેદન આપતા ચારે તરફ વિવાદ ઉભો થયો છે. ત્યારે અકોટા વિસ્તારની શુભેચ્છા હોસ્પિટલે પૂરમાં પડેલી મુશ્કેલી બાદ બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી છે. ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેના માટે અગમચેતી દાખવવા અકોટા રોડની શુભેચ્છા હોસ્પિટલે રબર બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી. ગત 27મી ઓગસ્ટે શહેરમાં આવેલા પૂરના પાણીના કારણે હોસ્પિટલમાં વીજળી ન હતી. ત્યાં દાખલ દર્દીઓ, પરિવારજનો અને સ્ટાફ માટે પાણી અને ખાણીપીણીની ચીજવસ્તુની અછત ઊભી થઈ ગઈ હતી. તેવામાં હોસ્પિટલના સ્ટાફે જીવના જોખમે ગળાડૂબ પાણીમાં ઉતરીને દર્દીઓ, તેમના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે જરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવી પડી હતી. તદુપરાંત પૂર બાદ ચોથા દિવસે કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેવામાં ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો બોટ મદદરૂપ થઈ શકે તે માટે હોસ્પિટલની બહાર જ બોટને મૂકવામાં આવી છે. હોસ્પિટલે કરેલી બોટની વ્યવસ્થાને દર્દીના સગા આવકારી રહ્યા છે. વડોદરામાં પૂર બાદ એક ગેરેજમાં 400થી વધારે ગાડીઓનો ખડકલો. સ્પેર પાર્ટ ખૂટી પડ્યા, મોટાભાગની કાર ટોટલ લોસ. વડોદરા શહેરમાં આવેલા પૂરના પાણીએ ગરીબથી માંડીને અમીરને પ્રભાવિત કર્યા છે. તેમાં પણ કાર માલિકોની તો દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પૂરના પાણીમાં જળમગ્ન થઈ ગયેલી કાર રિપેરિંગ કરાવવા ખૂબ મોટો ખર્ચ કરવો પડે તેમ છે. ખર્ચો કર્યા પછી પણ દિવાળી પહેલા તો કાર નહીં જ મળે એટલે પડ્યા પર પાટું માર્યા જેવો ઘાટ સર્જાવાનો છે. વડોદરા શહેરમાં પૂરના પાણી એવો વિનાશ વેર્યો છે કે શહેરની કુલ કારમાંથી 40% કાર ડૂબી ગઈ હતી. હવે રિપેરિંગ કરવા માટે ગેરેજ પર કારના ઢગલા થઈ ગયા છે. પૂરના પાણીમાં એટલા મોટા પ્રમાણમાં કારને નુકસાન થયું છે કે હવે ડીલરો પાસે બગડી ગયેલા કાર મૂકવા માટેની જગ્યા જ નથી. શહેરની 40% કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા તેના રિપેરિંગ માટે અફરાતફરી સર્જાઈ છે. આ જ કારણથી કાર ડીલરો અને ગેરેજ સંચાલકોને ત્યાં કારના ખડકલા જોવા મળી રહ્યા છે. હવે નોબત એવી આવી ગઈ છે કે બગડી ગયેલી કાર પાર્ક કરવા યોગ્ય જગ્યા નથી, જેના કારણે હવે ડીલર અને ગેરેજ સંચાલકોએ બગડી ગયેલી કારને પાર્ક કરવા ખાનગી પ્લોટનો સહારો લેવો પડી રહ્યો છે. હાલ ડીલરો ભાડું ચૂકવી ખાનગી પ્લોટ પર કાર પાર્ક કરી રહ્યા છે અને જેમ વારો આવે તેમ કાર રિપેર કરી કાર માલિકો સુધી પહોંચાડી રહ્યા છે. હાલ પ્રત્યેક ડીલર પાસે ઓછામાં ઓછી 400 કાર રિપેરિંગ માટે આવી છે, જેમાં મોટાભાગની કાર ટોટલ લોસ છે, જેને રિપેર કરવામાં ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. લગભગ 10,000 જેટલી ગાડીઓને રિપેરિંગમાં દિવાળી સુધીનો સમય લાગશે. કારની રિપેરિંગ કોસ્ટ ઓછામાં ઓછી 50,000 જેટલી જોવા મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોની દિવાળી બગડે તેમ છે. મોટાભાગના કાર ડીલર્સ પાસે કારના સ્પેર પાર્ટ્સ પણ ખૂટી પડ્યા છે. અનેક કારના પાર્ટ્સ ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી મંગાવવાની ફરજ પડી રહી છે. આ પાર્ટ્સ આવવામાં પણ ઘણો વિલંબ થઈ રહ્યો છે. તો બીજી તરફ આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે કાર ડીલર વીમા કંપની સાથે બેઠક કરી કાર માલિકોને તકલીફ ન પડે તેની તકેદારી રાખવા સૂચના આપી છે. જલ્દી કાર રિપેર થાય, જલ્દી વીમા મંજૂર થાય તે અંગેની ટકોર કરી છે. વડોદરા પૂરના 15 દિવસ બાદ સ્થાનિક ભાજપના નેતાઓ જાગ્યા, કામ કર્યાના ગુણગાન ગાયા. વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવ્યાને 15 દિવસ થઈ ગયા છે. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું છે, ત્યારે 15 દિવસ બાદ વડોદરા ભાજપના નેતાઓ જાગ્યા છે. પૂર દરમિયાન કરેલા કામોના ગુણગાન ગાવાનો વારો આવ્યો છે. આ નેતાઓને એટલે સામે આવવું પડ્યું કેમ કે સ્થાનિક ભાજપના નેતાઓ વિઘ્નહર્તાના દર્શન કરવા જતા ડરી રહ્યા છે. એક પણ રાજકીય નેતા ગણેશ પંડાલમાં જવાની હિંમત કરતા નથી. વડોદરામાં પૂરથી રોષનો ભોગ ન બને, લોકોના વિરોધથી બચવા માટે ગણેશ પંડાલમાં જવાનું ટાળી રહ્યા છે. જે જાય છે તેને લીલા મોઢે જનતા પાછી કાઢી રહી છે. કેમ કે ભયાનક પૂરમાં ભાજપ શહેરીજનોને બચાવવામાં નિષ્ફળ ગયું છે. ત્યારે હવે ભાજપના નેતાઓએ પૂરમાં ભાજપે કરેલા રાહત કાર્યોની માહિતી આપી. ભાજપના નેતાઓના દાવાઓ પ્રમાણે પૂર દરમિયાન 3 દિવસમાં 40,000થી વધુ દૂધની થેલીનું વિતરણ કર્યું. લોકોને પૂરી, શાક, ડ્રાય નાસ્તો, ખીચડી આપવાનો પ્રયાસ કર્યો. 29,000થી વધુ કીટનું વિતરણ કર્યું. પણ આ લોકોને કોણ સમજાવે કે જો તમે કામ કર્યું હોત તો કામ કર્યાના ઢંઢેરા પીટવા ના પડે. જેથી એક વાત તો નક્કી છે કે સ્થાનિક ભાજપના નેતાઓએ હવે કિંમત ભોગવવા રહેવું પડશે તૈયાર. સુરતમાં નકલી સાબુ, નકલી ઈનો બાદ હવે નકલી ગુટખા પકડાય છે. દિલ્હીથી સુરત આવેલા માલ વેચાય તે પહેલા પકડી લેવાયો. ગુજરાતમાં નકલીના કારોબાર વચ્ચે હવે લોકો અટવાયા છે. અસલી નકલી ઓળખવું મુશ્કેલ બની ગયું છે. નકલી સાબુ, નકલી ઈનો બાદ હવે નકલી ગુટખાનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે નકલી ગુટખાનું કારખાનું ઝડપી પાડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું ગોડાઉન સુરતના સારોલી વિસ્તારમાં ધમધમી રહ્યું હતું, જ્યાં પીસીબી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા રેડ પાડવામાં આવી હતી અને પોલીસના ₹6 કરોડનો ડુપ્લિકેટ ગુટખાનો જથ્થો લાગ્યો હતો. પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ડુપ્લિકેટ ગુટખાનો જથ્થો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી સુરત સારોલી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવતો હતો અને ત્યાંથી મુંબઈ મોકલવામાં આવતો હતો. સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજિસ્ટિકમાં ડુપ્લિકેટ ગુટખાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ સંજય શર્મા, સંદીપ નેણ અને વિશાલ જૈન જણાવ્યું હતું. તેઓ છેલ્લા 3 મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટખાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું છે અને કબૂલાત કરી છે. આ સાથે મહાવીર નેણ અને અનિલ યાદવ નામના બંને શખ્સો દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટખા સુરત મોકલતા હોવાનું પણ કબૂલાત કરી, જેથી પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ વાસીઓ અને રાજકોટના લોકોને હેલ્મેટ માથાનો બોજ લાગે છે, નહીં જ પહેરે.
જોઈ લો આ દ્રશ્યો. અમદાવાદના લોકોને તમારે ગમે તેટલા દંડ ફટકારવા હોય એટલો ફટકારો, પણ કેટલાક લોકો હેલ્મેટ તો નહીં જ પહેરે. ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું. હાઈકોર્ટની સુનાવણીમાં પણ મોટાભાગની મહિલાઓ હેલ્મેટ પહેરતી ન હોવાની રજૂઆત થઈ. ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. અમદાવાદ શહેરમાં લગભગ તમામ મહિલાઓ હેલ્મેટ વગર નજરે પડી. હેલ્મેટ પહેરવા મામલે સવાલ કરતા મહિલાઓએ હાસ્યાસ્પદ બહાના કર્યા. આદત નથી, ઘરેથી લેવાનું રહી ગયું, વાળમાં ભરાઈ જાય જેવા અવનવા બહાના આપ્યા. તો રાજકોટના લોકો પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં સુરાપુરા નીકળ્યા. એકલ લોકલ વાહન ચાલકો જ હેલ્મેટ પહેરેલા નજરે પડ્યા. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર. જય અંબેના નાદથી ગુંજ્યા રસ્તા. 2 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન. ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે પણ ભક્તોનું ખીડિયારું ઉભરાયું છે. અંબાજીના રસ્તાઓ અને અંબાજી તરફ જતા રસ્તાઓ બોલમાળી અંબેના નાદથી ગુંજી રહ્યા છે. રસ્તાઓ ભક્તોથી ઉભરાઈ ગયા છે. અંબાજીમાં લાખો ભક્તો બીજા દિવસે દર્શન કર્યા. અંબાજી મંદિર વહેલી સવારથી મોડી રાત સુધી માઈ ભક્તોથી ભરચક રહ્યું. પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છે. ભક્તો હાથમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે. દર્શન પદની રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે. મેળાના માહોલ વચ્ચે વરસાદી માહોલમાં પણ ચાલુ વરસાદે ભક્તો રથ ખેંચતા નજરે પડ્યા. અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી નિગમે કરી વિશેષ વ્યવસ્થા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વધારાની 1100 બસ દોડાવી ભક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ. અંબાજી જતા યાત્રિકો માટે પણ 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે. વહીવટી તંત્રએ બસના ભાડામાં ઘટાડો કર્યો છે. અંબાજીથી ગબ્બર સુધીનું 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું, જેની તંત્રમાં રજૂઆત કરાઈ હતી. એસટી વિભાગે ભાડાની રકમમાં ઘટાડો કર્યો. તો અંબાજી મેળામાં જાહેર હરાજીને એક સરકાર સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરાયું. ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું. આ અનોખા સ્ટોલ મેળામાં યાત્રિકો માટે, શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું કરાયું. દાતા અંબાજી રોડ અને હડદાડ અંબાજી રોડ પર જાહેર હરાજીને એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે, જેમાં 264 સ્ટોલનું વેચાણ કરાયું છે. અમદાવાદના ડોક્ટર પંકજભાઈ નાગર અવિરત રીતે 36 વર્ષથી પગપાળા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શન કરવા માટે આવે છે. મા અંબા પ્રત્યેની આ અનોખી અતૂટ શ્રદ્ધાને કારણે તેમને વૈશ્વિક સ્તરે પણ સન્માન મળ્યું છે. તેમની અવિરત અંબાજી પદયાત્રાની નોંધ 34 વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. હવે તેમની આ અદ્ભુત અને વિરલ સિદ્ધિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ઊંઝામાં ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો ભક્તો. કપડવંજથી 205 કિલોમીટરનું અંતર કાપી રીલે દોડ ઊંઝા આવશે. ઊંઝા ખાતે માં ઉમિયાના ધજા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ધજા મહોત્સવના બીજા દિવસે લાખો ભક્તો ઉમટી પડ્યા છે. દેશ વિદેશમાંથી ભક્તો માં ઉમિયાના શરણે માથું ટેકવવા પહોંચ્યા છે. ઉમિયા ધામ જય માતાજીના નાદથી ગુંજી રહ્યું છે. પ્રથમ દિવસે મહેસાણાના ઊંઝા ખાતે 1.25 લાખ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શન કર્યા. ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવમાં સહભાગી બની ધન્યતા અનુભવી. તો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદનો 20,000થી વધુ ભક્તોએ લાભ લીધો. તો ધજા મહોત્સવ ભાગરૂપે કપડવંજથી ઊંઝા ઐતિહાસિક રિલે દોડની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ રિલે દોડ 14 સપ્ટેમ્બર 2024 શનિવારે ઊંઝા આવી પહોંચશે. ખેડા જિલ્લાના કપડવંજથી નીકળેલી રિલે દોડની સાથે માં ઉમિયાનો જ્યોતિરથ, 3 ડીજે અને 400 જેટલી ગાડીઓનો કાફલો પણ છે. યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચનાર છે. માર્ગમાં બાયડ ખાતે 5000 લોકો ભોજન પ્રસાદ લે છે. રણાસણ ખાતે પણ ભોજન પ્રસાદ લે છે. બાદમાં વિજાપુરમાં રાત્રે અખંડ ધૂનનો કાર્યક્રમ છે. વિસનગર ખાતે સ્વાગત અને ચા પાણી નાસ્તો કરશે. બાદમાં વિસનગરથી પણ લોકો જોડાશે. 205 કિલોમીટરનું અંતર કાપી આવતીકાલે સવારે ઊંઝા પહોંચશે. યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચશે. પગપાળા બનાસકાંઠા જતા ભક્તો માટે ધોરી ગામ નજીક શરૂ કરાયો 5 સ્ટાર હોટલ જેવો સેવા કેમ્પ. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે. ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા હતા માય ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. ત્યારે પાલનપુર અંબાજી માર્ગ ઉપર આવેલા ધોરી ગામ નજીક સેવાભાવી સંસ્થા P.N. માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો. 5 સ્ટાર સુવિધાઓવાળા સેવા કેમ્પને ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલે ખુલ્લો મૂક્યો. અહીં ભક્તો માટે ચા, નાસ્તા, ભોજન સહિત આરામ જેવી અનેક 5 સ્ટાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તો સેવા કેમ્પમાં સેવાર્થીઓ પદયાત્રીઓને ભગવાનની જેમ સેવા કરતા નજરે પડી રહ્યા છે. આ 5 સ્ટાર સેવા કેમ્પમાં પગપાળા ભક્તોને ઢોલ, નગારા અને શરણાઈ વગાડીની જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે. અને પ્રેમથી તેમને હોટલ કરતાં પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે. જો કે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મેળાને લઈને જામ્યો છે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ.
અંબાજી જતા પદયાત્રીઓ માટે મહિલાઓએ અનોખો સેવા યજ્ઞ હાથ ધર્યો. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી અને પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરના વક્તાપુરામાં પદયાત્રીઓની સેવા માટે મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે ભોજન આપવામાં આવે છે. મહિલાઓએ કહ્યું કે અમે ભજન ગાઈને ભોજન આપીએ છીએ, જેથી અમને થાક પણ લાગતો નથી અને અનોખી સેવા પણ કરી રહ્યા છીએ. તો આ જ ગામમાં હનુમાનજી મંદિરે 2007થી એક કેમ્પ ચાલે છે, જ્યાં રહેવાની, માલિશ અને જમવા સહિતની સેવાઓ અપાય છે. આ અનોખા કેમ્પમાં દૂધપાક, પાઉંભાજી, પુલાવ, મીઠાઈ સાથે જમવાનું, દૂધ જલેબી, ઇડલી સંભાર અને પાણીપુરી પણ પીરસવામાં આવે છે. આ કેમ્પમાં ભક્તોને તમામ સુવિધાઓ અપાય છે. આ અમદાવાદના વટવાનું 160 વ્યક્તિઓનું ગ્રુપ છે, જે વિવિધ પ્રકારની સેવાઓ કરી મા અંબાના ભક્તોની સેવા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ તરફ મહેસાણામાં ધારાસભ્ય મુકેશ પટેલ લાગ્યા ભક્તોની સેવામાં. સતલાસણામાં કેમ્પમાં સેવામાં જોતરાયા ધારાસભ્ય ભક્તોને ભોજન પીરસતા જોવા મળ્યા મુકેશ પટેલ. 14 વર્ષથી ચાલતા કેમ્પમાં મુકેશ પટેલ ધારાસભ્ય બન્યા તે પહેલાથી જ સેવા આપી રહ્યા છે. ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિ દાદાના કર્યા દર્શન. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં યુવાનોની સાથે મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી, જ્યાં તેમણે સૌપ્રથમ ધરમપુરમાં અને ત્યારબાદ વલસાડમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી. ગૃહમંત્રીએ ગણેશજીના દર્શન કરી આશીર્વાદ લીધા. ગૃહમંત્રીએ સંબોધન કરી યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ ધરમપુરમાં ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી. ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરી અને વિવિધ ગણેશ પંડાલમાં દાદાના દર્શન કર્યા હતા. રાજકોટમાં દારૂની ખુલ્લેઆમ રેલમછેલ છે. શહેરના મોરબી રોડ તરફ ગણેશ પંડાલ બહાર જ દેશી દારૂની કોથળીઓ સાથેનો વિડીયો વાયરલ થયો. ગણેશ પંડાલ બહાર દેશી દારૂની પોટલી સાથે નાચતા નશેડીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો રાજકોટના મોરબી રોડ તરફ હોવાની ચર્ચા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો પણ જોવા મળ્યો છે. ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીની કથિત વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો મહુવા તાલુકાના કુંડળ ઢસિયા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના એક જાગૃત નાગરિકે દારૂનું દૂષણ દૂર કરવા પોલીસને લેખિત રજૂઆત કરી હતી. લેખિત રજૂઆતમાં દારૂના વેચાણને લઈને રજૂઆત કરાઈ હતી. મહુવાના અનેક ગામોમાં દેશી દારૂ સપ્લાય થતો હોવાનો દાવો કરાયો હતો. બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મહુવા ગ્રામ્ય પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાની વાત થઈ. પગલાં લેવામાં હજી સુધી નથી આવ્યા તેવું પણ જે જાગૃત નાગરિકનો વિડીયો છે તેણે જાહેરમાં કહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઇટલ વોઇસીસ 2024-25 વિમેન લીડર્સ ઇન્ડિયા ફેલોશિપ માટે 50 અસાધારણ મહિલાઓની પસંદગીની જાહેરાત કરાઈ. અસામાજિક અગ્રણીઓ સાથે સામાજિક અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલો તરીકે સમાજ અને પોતાના સમુદાયનો પરિવર્તન લાવવાની સઘન પ્રતિબદ્ધતા ધરાવનારી મહિલાઓની ફેલોશિપના આ દ્વિતીય ચરણ માટે પસંદગી કરાઈ છે. ભારત 2023માં G20નું અધ્યક્ષ બન્યું તે સમયે પહેલીવાર ફોકસ મહિલાઓના વિકાસથી ખસીને મહિલાના નેતૃત્વમાં વિકાસ તરફ લઈ જવામાં આવ્યું હતું. વિમેન લીડર્સ ઇન્ડિયા ફેલોશિપ 2024-2025નો શુભારંભ ગત સપ્ટેમ્બર 13-14-2024ના રોજ મુંબઈમાં થયો હતો, જ્યાં દરેક ફેલોને ભારતના તેમજ વિશ્વભરના નિષ્ણાંતો સાથે જોડાઈને કંઈક શીખવાની તક પ્રાપ્ત થઈ હતી. વિમેન લીડર્સ ઇન્ડિયા ફેલોશિપ 2024-2025ને 4 મહત્વના ક્ષેત્રોમાં તેમની અસરકારક કામગીરી માટે બિરદાવાઈ છે. જલવાયુ, પ્રતિરોધકતા, શિક્ષણ વિકાસ. રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે મહિલાઓ જ્યારે નેતૃત્વ સંભાળે ત્યારે આપણે અશક્ય લાગતા હકારાત્મક ફેરફારને પણ વાસ્તવિક બનાવી શકીએ છીએ. જીઓ ફોન યુઝર્સ માટે ખુશીના સમાચાર. જીઓએ પ્રાઇમમાં 2 ફોન લોન્ચ કર્યો છે. આ ફોન પ્રીમિયમ મોબાઈલ ફોનના અનુભવને પુનઃ આલેખી રહ્યો છે. કર્વ ડિઝાઇન ફોનના આકર્ષણમાં વધારો કરે છે. પ્રીમિયમ મોબાઈલ ફોનની તમામ સુવિધા આ ફોનમાં આપી છે. જીઓ ફોન પ્રાઇમા 2માં વિડીયો કોલિંગની સુવિધા પણ છે. જીઓ ફોન પ્રાઇમા 2માં જીઓ ટીવી, જીઓ સાવન, જીઓ ન્યૂઝ અને જીઓ સિનેમા જેવી જીઓ એપ્સની એક્સેસ પણ છે. 512 MB રેમ સાથે 4 GBની ઇન્ટરનલ મેમરી ધરાવે છે. સ્માર્ટ ફીચર ફોનમાં ડિજિટલ સેલ્ફી અને રિયર કેમેરા પણ છે. જીઓ ફોન પ્રાઇમા 2ની કિંમત ₹2799 છે, જે તમામ સુવિધાઓથી સજ્જ છે.